ઉત્તરાયણ પર્વ પર કરુણા અભિયાન 2026 અંતર્ગત ડભોઈમાં એનજીઓ અને વન વિભાગ સજ્જ બન્યું છે। ઉત્તરાયણ પર્વ દરમિયાન આકાશમાં ઉડતા પક્ષીઓ પતંગની કાતિલ દોરીથી ઇજાગ્રસ્ત ન થાય અને જો ઈજા થાય તો તેમને ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી ડભોઈ વન વિભાગ દ્વારા કરુણા અભિયાન 2026 અંતર્ગત પૂર્વ તૈયારીઓની બેઠક યોજવામાં આવી હતી। એસટી ડેપો પર આવેલા પશુ દવાખાના ખાતે વન વિભાગ અને વિવિધ એનજીઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આ આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો। સવાર અને સાંજના સમયે પતંગ ન ચગાવવા વન વિભાગે અપીલ કરી હતી। ડભોઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કલ્યાણીબેન ચૌધરીએ પતંગ રસિયાઓને ખાસ અપીલ કરતા જણાવ્યું કે પક્ષીઓના જીવનના રક્ષણ માટે પતંગ રસિયાઓએ ખાસ કાળજી રાખવી જરૂરી છે। ખાસ કરીને પક્ષીઓના અવરજવરના સમય એટલે કે વહેલી સવારે અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવવા સૂચન કર્યું હતું, જેથી નિર્દોષ પક્ષીઓ દોરીની ઝપેટમાં આવતા બચી શકે। પક્ષીઓના રક્ષણ અને સારવાર માટે ડભોઈ પશુ દવાખાના ખાતે ખાસ સેન્ટર ઊભું કરાયું છે। નેચર સેવિંગ ફાઉન્ડેશન અને નેચર હેલ્પ ફાઉન્ડેશનના યુવાનો આ અભિયાનમાં ખડે પગે રહેશે, તો બીજી તરફ પશુ ચિકિત્સાલયના ડોક્ટર નીરવ પટેલ અને તેમની ટીમ દ્વારા ગંભીર રીતે ઘવાયેલા પક્ષીઓને તાત્કાલિક ઓપરેશન કે જરૂરી સારવાર પૂરી પાડવામાં આવશે। ઉત્તરાયણનો તહેવાર એટલે ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે પતંગ ચગાવવાનો અને પતંગ લૂંટવાનો તહેવાર છે। સાથે સાથે ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવે છે। આ અભિયાનને અનુલક્ષીને ડભોઈ સામાજિક વનીકરણ રેન્જ વતી અહીં એક સ્ટોલ ઊભો કરવામાં આવેલ છે। આ સ્ટોલમાં સ્થાનિક એનજીઓ, વેટરનરી હોસ્પિટલ તેમજ વન વિભાગના સહયોગથી અહીં ઘાયલ પશુ પક્ષીઓને સારવાર આપવામાં આવે છે। તેમજ મીડિયાના માધ્યમથી વન વિભાગ તરફથી એવો અમે સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે ઉત્તરાયણ પર્વ નિમિત્તે આપણે સૌ પતંગ સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી ના ચગાવીએ, સિન્થેટિક તેમજ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરીએ, તેમજ ઉત્તરાયણના બીજા દિવસે ધાબા પર કે ઝાડ પર ગમે ત્યાં દોરી લટકતી હોય તેનો નાશ કરીએ। તેમજ આપણે સૌ વન વિભાગનો હેલ્પલાઇન નંબર છે 1926, એના પર કોલ કરી સહભાગી બની શકીએ અને તમને કોઈક જગ્યાએ ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક બાસ્કેટમાં અથવા તો કાણાવાળા પુઠ્ઠામાં લઈને તાત્કાલિક વન વિભાગને સુપરત કરીએ, જેથી એક અબોલા પક્ષીનો જીવ બચી શકે છે। 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી।